શ્રાવણમાં આ એક વસ્તુ ચઢાવો, મહાદેવ તરત પ્રસન્ન થશે. હર હર મહાદેવ. મંગલાચારણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. દેવોના દેવ, મહાકાલ, ભોળાનાથ, આશુતોષ ભગવાન શિવને કરોડો પ્રણામ. પ્રિય ભક્તો, શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર માસમાં લાખો ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે, બિલ્વપત્ર ચઢાવે છે, રુદ્રાભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે. પરંતુ આજે આપણે એક એવા પવિત્ર અર્પણ વિશે જાણીશું, જે શાસ્ત્રોમાં ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવ્યું છે. જો ભક્તિપૂર્વક આ એક વસ્તુ મહાદેવને અર્પણ કરવામાં આવે, તો ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્ત પર પોતાની કૃપા વરસાવે છે. આ વિડીયોને અંત સુધી જરૂર જોવો, કારણ કે અંતમાં હું આ અર્પણ કરવાની સાચી રીત, સમય અને તેના આધ્યાત્મિક ફળ વિશે પણ જણાવીશ. શ્રાવણનું મહાત્મ્ય. સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ જણાવાયું છે. માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે હળાહળ વિષ નીકળ્યું, ત્યારે સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે તે વિષનું પાન કર્યું. દેવતાઓએ ભગવાન શિવના શરીરને શીતળતા મળે તે માટે સતત જળાભિષેક કર્યો. ત્યારથી શ્રાવણમાં જળાભિષેક અને શિવપૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ મહિને કરવામાં આવેલી ભક્તિ, જપ, દાન, ઉપવાસ અને અભિષેકનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. શ્રાવણમાં મહાદેવને સૌથી પ્રિય વસ્તુ, બિલ્વપત્ર. જો એક જ વસ્તુનું નામ લેવાય જે ભગવાન શિવને અત્યંત પ્રિય હોય, તો તે છે બિલ્વપત્ર, બેલપત્ર. શિવ પુરાણમાં બિલ્વપત્રનું મહાત્મ્ય ખૂબ જ સુંદર રીતે વર્ણવાયું છે. માન્યતા છે કે બિલ્વ વૃક્ષમાં માતા લક્ષ્મીનો નિવાસ છે અને તેના 3 પાંદડા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. કેટલાક વિદ્વાનો 3 પાંદડાને 3 ગુણ, સત્વ, રજ અને તમનું પ્રતીક પણ માને છે. જ્યારે ભક્ત બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ કરે છે, ત્યારે તે પોતાના અહંકાર, પાપ અને દુર્ગુણોને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. એટલા માટે બિલ્વપત્રનું અર્પણ માત્ર એક વિધિ નથી, પરંતુ આત્મસમર્પણનું પ્રતીક છે. બિલ્વપત્ર કેમ પ્રિય છે? એક પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીના તપથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. ભગવાન શિવે કહ્યું કે જ્યાં બિલ્વ વૃક્ષ હશે ત્યાં મારું વિશેષ નિવાસ રહેશે. એટલા માટે બિલ્વ વૃક્ષની પૂજા કરવી પણ શિવપૂજા સમાન માનવામાં આવે છે. બિલ્વપત્ર ચઢાવવાના નિયમો. ઘણા લોકો માત્ર બિલ્વપત્ર ચઢાવે છે, પરંતુ તેના નિયમો જાણતા નથી. ધ્યાન રાખવાના કેટલાક નિયમો. 3 પાંદડાવાળું બિલ્વપત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંદડા તૂટેલા કે જીવાતથી ખાધેલા ન હોવા જોઈએ. સ્વચ્છ પાણીથી ધોઈને અર્પણ કરવું. ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય અથવા ઓમ ત્ર્યંબક યજામહે નો જાપ કરવો. બિલ્વપત્રનો ચમકતો ભાગ નીચે અને દાંટી પોતાની તરફ રહે તેવી પરંપરા ઘણા સ્થાનોમાં માનવામાં આવે છે. ભક્તિ અને શ્રદ્ધા સૌથી મહત્વપૂર્ણ છે. બિલ્વપત્ર ચઢાવવાથી મળતું ફળ. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, પાપક્ષયમાં સહાયક, મનને શાંતિ મળે, પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે, નકારાત્મકતા દૂર થાય, ભગવાન શિવની કૃપાથી આધ્યાત્મિક પ્રગતિ થાય, ભક્તિમાં સ્થિરતા આવે. યાદ રાખો કે આ ફળો શ્રદ્ધા, સદાચાર અને નિષ્કામ ભક્તિ સાથે જોડાયેલા છે. માત્ર બિલ્વપત્ર પૂરતું છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સૌથી જરૂરી વસ્તુ કોઈ પદાર્થ નથી, પરંતુ ભક્તનું નિર્મળ હૃદય છે. જો કોઈ પાસે બિલ્વપત્ર ન હોય, તો પણ ભગવાનને શુદ્ધ જળ, ભક્તિ અને ઓમ નમઃ શિવાય નો જાપ અતિ પ્રિય છે. શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ ભાવના જુએ છે, વૈભવ નહીં. શ્રાવણમાં સરળ શિવ પૂજા. સવારે સ્નાન કરો, શિવલિંગ પર શુદ્ધ જળ અથવા ગંગાજળ અર્પણ કરો, પછી બિલ્વપત્ર ચઢાવો, સફેદ ફૂલ અર્પણ કરો, ધૂપ દીપ પ્રગટાવો, ઓમ નમઃ શિવાય ની ઓછામાં ઓછી 108 વાર માળા કરો. પછી શિવ ચાલીસા અથવા મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો. અંતમાં સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરો. શ્રાવણમાં શું કરવું? સત્ય બોલવું, ક્રોધથી બચવું, જરૂરિયાતમંદને દાન કરવું, ગાય, પક્ષી અને પ્રાણીઓની સેવા કરવી, માતા પિતાનો આદર કરવો, શિવનામનું સ્મરણ કરવું, શું ન કરવું, કોઈનું અપમાન ન કરવું, ખોટું બોલવું નહીં, વ્યસનોથી દૂર રહેવું, ઈર્ષ્યા અને દ્વેષથી બચવું, ધાર્મિક કાર્યનો દેખાડો ન કરવો. આધ્યાત્મિક સંદેશ. ભક્તો, બિલ્વપત્ર ભગવાન શિવને અતિપ્રિય માનવામાં આવે છે, પરંતુ ભગવાનને સૌથી વધારે પ્રિય છે ભક્તનું નિષ્કપટ હૃદય. જો જીવનમાં દયા, ક્ષમા, સત્ય અને ભક્તિ હશે, તો મહાદેવની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. શ્રાવણમાં સંકલ્પ કરો કે માત્ર પૂજા જ નહીં,
પરંતુ સારા કર્મો પણ કરશો. સમાપન. હર હર મહાદેવ. જો તમને આ પવિત્ર માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ધાર્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. કોમેન્ટમાં ભક્તિભાવથી જરૂર લખો, ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ. ભગવાન ભોળાનાથ આપના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે. ઓમ નમઃ શિવાય.